કેમ છો દોસ્તો? મજામાં ને? આજે હું તમારા માટે લઈને આવી છું એક ઝટપટ બની જતો હેલ્ધી નાસ્તો, જેને તમે બ્રેકફાસ્ટમાં, ડિનરમાં કે હાઈ ટીમાં ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો અને બને છે પણ બહુ સ્વાદિષ્ટ અને ફટાફટ. તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો જાળીદાર તમારું હાંડવો તૈયાર થયો છે, અને એ પણ ચોખા કે દાળ વિના. તો એના માટે આપણે સૌથી પહેલાં એક તપેલીમાં 1 વાટકી જેટલો બાજરીનો લોટ લઈશું. સાથે 1 વાટકી જેટલો જ મેં લીધો છે સોજી. એની સાથે આપણે 1.5 થી 2 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, અને સાથે અડધી વાટકી જેટલું દહીં ઉમેરવાનું છે. તો દહીં થોડું ખાટું હશે તો મજા આવશે. હવે આ બધી વસ્તુને મિક્સ કરી અને એમાં થોડું થોડું કરીને લગભગ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને તમે એનું થોડું ઘટ એવું ખીરું બનાવી દો. પણ એકદમ ઘટ પણ નથી રાખવાનું અને એકદમ પાતળું પણ નથી રાખવાનું, એનું ધ્યાન રહેવું જોઈએ. હવે એની અંદર આપણે જે શાક ઉમેરવાના છે એ તૈયાર કરીશું. તો અહીંયા મેં ગાજર, કેપ્સિકમ અને વટાણા લીધા છે. તમારી પાસે જેવી શાકભાજી અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. એમાં બીટરૂટ, કાંદા, મકાઈ એ પણ તમે ઉમેરી શકો છો. એનો સ્વાદ બહુ સરસ લાગે છે. હવે સાથે આપણે એમાં થોડું તીખાશ અને ફ્લેવર આપવા માટે આદુ મરચાં ઉમેરીશું. તો અહીંયા હું લસણ અને કાંદાનો ઉપયોગ નથી કરી રહી, એટલે કેટલાક જૈન જે આદુ ખાતા હોય એ આ રેસીપીનો ઉપયોગ કરી શકે, અને સ્વામિનારાયણ લોકો માટે પણ આ રેસીપી બહુ સરસ છે. તો એમાં લસણની ફ્લેવરની કમી પૂરી કરવા માટે હું એમાં ઉમેરું છું કોથમીરની દાંડી, અને એને તમે ઝીણી સમારીને ડાયરેક્ટ ખીરામાં પણ ઉમેરી શકો, અથવા આવી રીતે મોટી સમારીને ચોપ કરી અને પછી ખીરામાં ઉમેરો તો પણ એનો સ્વાદ સરસ જ આવે છે. તો હવે એને પણ આપણે ખીરામાં સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આ ખીરાને આપણે 5 થી 10 મિનિટ આરામ આપીએ. જરૂરી નથી, જો તમારે ઉતાવળ હોય તો જલ્દી પણ કરી શકો છો. અને પછી એની અંદર એક વઘાર કરવાનો છે. તો એના માટે 2 ચમચી તેલ ગરમ કરી એમાં 1 ચમચી અડદની દાળ, અડધી ચમચી રાઈ અને 5 ચમચી હિંગ ઉમેરી અને એક વઘાર તૈયાર કરી અને એમાં ઉમેરી દેવાનો છે. અને વઘાર ઉમેરવાથી શું થશે કે તમે જ્યારે પણ આ ખીરામાંથી ઢોકળા, હાંડવો કંઈ પણ બનાવશો તો ઘણી વખત એવું થાય છે કે ફૂલે સરસ અને પછી બેસી જાય. તો વઘાર અંદર કરવાથી એ બેસી નહીં જાય. હવે આ ખીરામાંથી થોડું ખીરું આપણે સાઈડમાં લઈ અને એમાં થોડો અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીશું. જો તમને ઈનો ના ખાવો હોય કે ના પસંદ હોય તો તમે થોડો 5 ચમચી જેટલો ખાવાનો સોડા અને એની ઉપર અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી દેશો તો પણ ચાલશે. હવે ઈનો ઉમેરીને ઉપર થોડું પાણી ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી અને હવે આપણે એના મિની દંગેલા ઉતારી લઈશું. તો એના માટે મેં અહીંયા એક પેનમાં 1 ચમચી તેલ લીધું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડી રાઈ, થોડા તલ ઉમેરીશું, અને પછી જે આપણે ખીરું તૈયાર કર્યું હતું એમાંથી અડધું ખીરું હું એક પેનમાં ઉમેરીશ અને અડધું ખીરું બીજા પેનમાં ઉમેરીશ. અને જો તમારે એને જાડાઈમાં દંગેલા બનાવવા હોય, જાડા દંગેલા, તો તમે એક જ પેનમાં બધું ખીરું ઉમેરી શકો છો, પણ પછી એ નીચેથી થોડા વધારે ડાર્ક થશે, જે ઘણા લોકોને નથી પસંદ હોતા. તો હવે આ ખીરું ઉમેર્યા પછી મેં ઉપર થોડા તલ પણ ભભરાવી દીધા અને પછી એને ઢાંકીને 5 મિનિટ એક સાઈડ થવા દઈશું. 5 મિનિટ પછી તમે જુઓ તો ઉપરથી બિલકુલ ડ્રાય થઈ ગયું હશે. તો એની ઉપર હું થોડું તેલ લગાવી દઈશ. તમે ચાહો તો પેનમાં પણ તેલ ઉમેરી શકો છો, પણ હું આ રીતે ઉમેર્યું છું. હવે તેલ લગાવી અને પછી આ પાતળું દંગેલું છે તો તમે એને સ્પેટ્યુલાની મદદથી ઉથલાવી શકશો. જો જાડું હોય તો તમારે પેનને એક ડીશમાં ઉલટાવી
અને પછી એ ડીશમાંથી પાછું તંગેલું પેનમાં નાખવું પડશે. તો આ રીતે તમે જુઓ છો કે કેટલો સરસ કલર આવ્યો છે પાછળ, છે ને મસ્ત. હવે જો તમે આ મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમે ફેસબુકમાંથી જુઓ છો તો મારા પેજને ફોલો કરી દેજો અને સાથે આપેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવનારા વિડીયો પણ નોટિફિકેશન મળતું રહે. અને જો આ રેસીપી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક પણ કરજો અને તમારા ખાવાના શોખીન દોસ્તો સાથે શેર પણ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.